દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે ખાસ કરીને કેતુ મહારાજ જીવનની અંદર વિશેષ માત્રામાં એનો પ્રભાવ પડે છે। કેતુ મહારાજ આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપે છે। કેતુ મહારાજ આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે। અને દર્શક મિત્રો, આ જ કેતુ મહારાજ આપણને રિસર્ચના ક્ષેત્રની અંદર આગળ વધારી શકે છે। દર્શક મિત્રો, 4-3-2024 થી આ કેતુ મહારાજનું પરિભ્રમણ હસ્ત નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે। કેતુ મહારાજ બધાને ખબર છે અત્યારે કન્યા રાશિની અંદર પરિભ્રમણ કરે છે। ગોચરની અંદર કન્યા એટલે કે બુધની રાશિ છે, હસ્ત નક્ષત્ર એટલે ચંદ્રનું નક્ષત્ર છે। બુધ બુદ્ધિનો કારક છે, ચંદ્ર મનનો કારક ગ્રહ છે, એટલે કે બુધને પણ પ્રભાવિત કરશે અને ચંદ્રને પણ પ્રભાવિત કરશે। કેતુ માટે એવું કહેવામાં આવે છે કે આ કેતુ મહારાજ નવેમ્બર મહિના સુધી હસ્ત નક્ષત્રની અંદર પરિભ્રમણ કરવાના છે। નવેમ્બર મહિના સુધી એટલે કે માર્ચથી લઈ અને નવેમ્બર મહિના સુધીનો સમયગાળો ક્યાંક ને ક્યાંક હસ્ત નક્ષત્રની અંદર કેતુ મહારાજનો છે। એવું કહેવાય છે કે કેતુ મંગળ જેવું ફળ આપે છે। સર્જરીનો કારક મંગળ છે, એક્સિડન્ટ છે, આ સર્જરી છે એ પણ કેતુના લીધે આવી શકે, ક્યાંક એક્સિડન્ટને લગતી સમસ્યાઓ પણ મંગળના લીધે આપી શકે, ક્યારેક ઉગ્રતાભર્યું વાતાવરણ એ પણ કેતુના લીધે આવી શકે, ગુસ્સાનું પ્રમાણ એ પણ કેતુના લીધે આવી શકે। જીવનની અંદર સમસ્યાઓ અમુક એ કેતુના લીધે આવે। એવું નથી કે કેતુ નુકસાન જ કરે, અરે કેતુ શૂરવીરતા પણ આપે, કેતુ જીવનની અંદર રિસર્ચ પણ આપે। જેને સારો વૈજ્ઞાનિક બનવું છે, જેને કોઈ પણ વસ્તુની અંદર ડીપમાં અભ્યાસ કરવો છે, આ બધી વસ્તુ કેતુના લીધે પ્રાપ્ત થતી હોય છે। અને દર્શક મિત્રો, હવે પોતે ચંદ્રના નક્ષત્રમાં, મનના નક્ષત્રમાં આવ્યો છે, બુદ્ધિની રાશિની અંદર બિરાજમાન છે। એના લીધે આ સમયગાળાની અંદર નવા રિસર્ચો થતા જણાશે। આપણી ભારત દેશની અંદર જોઈશું કે આ સમયગાળામાં નવા રિસર્ચો થશે અને એ રિસર્ચો દેશ માટે, દુનિયા માટે અને ભારત દેશ માટે અત્યંત લાભદાયી રહેશે। લોકોના જનમાનસની વાત કરવામાં આવે તો આ સમયગાળાની અંદર નવી વસ્તુઓ વિશેનું સંશોધન ચાલશે। થોડુંક ઉગ્રતાભર્યું વાતાવરણ રહેશે। માર્ચથી લઈને નવેમ્બર મહિના સુધી લોકોએ વાહન ચલાવવામાં પરેજી રાખવી પડશે, ક્યારેક ગુસ્સાનું પ્રમાણ વધી શકે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે। અને આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક સ્વભાવ થોડો ઘણો ઉગ્ર લોકોનો થતો જણાશે। એક્સિડન્ટલી નિર્ણય, ઓચિંતાના નિર્ણય, ઉગ્રતાભર્યા નિર્ણય, આ બધી વસ્તુ કેતુના લીધે પ્રાપ્ત થાય। હવે દર્શક મિત્રો, જ્યારે મનના નક્ષત્રમાં છે, બુદ્ધિની રાશિની અંદર બિરાજમાન છે, ત્યારે આ સમયગાળામાં દરેક રાશિના જાતકો ઉપર એ અલગ અસર કરશે। કારણ કે દરેક રાશિ છે એનો અલગ સ્વભાવ હોય છે। એ સ્વભાવગત જોવા જઈએ તો એ નક્ષત્રની અંદર રહેલો કેતુ મહારાજ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય અને અલગ રાશિ ઉપર લાભ અને નુકસાન, ફાયદો અને નુકસાન, આ બધી વસ્તુ પોતે આપતો હોય છે। અને આ કેતુ મહારાજ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓમાંથી પણ રાહત આપી શકે અને ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે। એવું કહેવાય છે કે રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહો છે। ભગવાન વિષ્ણુ જ્યારે મોહિની સ્વરૂપને ધારણ કરી અને અમૃત પીરસવા માટે નીકળ્યા ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈ ગયા રાહુ કેતુ મહારાજ। ત્યારે લોકોને ખબર પડી, એટલે કે દેવતાઓને ખબર પડી અને સૂર્ય અને ચંદ્ર કહે છે કે ભાઈ આ તો દાનવ છે। અને ત્યારે સુદર્શન ચક્ર વડે જ્યારે એનો નાશ કરવામાં આવે છે ત્યારે અમૃત તો અંદર વયું ગયું હતું, એટલે ઉપરનું માથું એ રાહુ કહેવાનું, નીચેનું ધડ એ કેતુ કહેવાનું। એટલા માટે દર્શક મિત્રો, આ રાહુ અને કેતુનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડતો છે। એમાં પણ અત્યારે કલયુગ છે, કલયુગની અંદર વિશેષ માત્રામાં આપણે ફાસ્ટફૂડ ખાનાર વ્યક્તિ અત્યારે થઈ ગયા છીએ અને ફાસ્ટફૂડ એ કેતુ માટે આવે છે। ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એ પણ રાહુ અને કેતુની અંદર આવતી હોય તો એટલા માટે દર્શક મિત્રો, રાહુ અને કેતુનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે। અને આ કેતુ મહારાજ હસ્ત નક્ષત્રની અંદર બિરાજમાન થયા છે તો મેષથી લઈ મીન રાશિ સુધીના જાતકો ઉપર કેવી અસર કરશે, કયા ઉપાયો કરવા જોઈએ, સાથે વાત કરીશું વાસ્તુના નાના ઉપાયોની। જે ઉપાયો તમારા જીવનને ચમકાવી શકે, જે ઉપાયો તમારા જીવનની અંદર લાભ આપી શકે, જે ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે, આ દરેક સબ્જેક્ટ પર વાત કરવી છે। દર્શક મિત્રો, કેતુ મોક્ષનો પણ કારક ગણવામાં આવે છે। જે વ્યક્તિના જીવનની અંદર કેતુનું પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય આવા વ્યક્તિઓ રિસર્ચ ક્ષેત્રની અંદર આગળ વધી શકે, આવા વ્યક્તિઓ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ વધી શકે, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે અને આવા વ્યક્તિઓ જીવનની અંદર એક ટોપ લેવલની વ્યક્તિ પણ બની શકે। તો આ જ કેતુ મહારાજનું પરિભ્રમણ હસ્ત નક્ષત્રની અંદર તમને કેવો લાભ, કેવું નુકસાન આપશે, નાના ઉપાયો વિશે વાત કરીએ। દર્શક મિત્રો, વાત કરવી છે હસ્ત નક્ષત્રની અંદર કેતુ મહારાજના પરિભ્રમણની। હસ્ત એટલે ચંદ્રનું નક્ષત્ર અને એમાં પણ કન્યા રાશિ એટલે બુધની રાશિ। કેતુ મહારાજ મંગળ જેવું ફળ આપે
એટલે સ્વાભાવિક રીતે જીવનની અંદર ઘણી બધી ઉથલપાથલ, ઘણા બધા લાભો થવાના છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વાસ્તુ બહુ મહત્વનું છે. ઘરની અંદર રહેલું વાસ્તુ આપણા કાર્યોને સિદ્ધ કરી શકે છે. પૂર્વ દિશા એમાં મહત્વની દિશા છે, જે સૂર્ય મહારાજની દિશા છે. પૂર્વ દિશાની અંદર રહેલો દોષ તમારા રિલેશનો, તમારા સંબંધોને ખરાબ કરે છે. પૂર્વ દિશાની અંદર રહેલો દોષ તમારા બાળકોના માગા આવવાના, એટલે કે લગ્ન માટેની સમસ્યાઓ પણ એ પૂર્વ દિશાની અંદર રહેલા દોષના લીધે ઉત્પન્ન થાય છે. માટે પૂર્વ દિશાની અંદર બને ત્યાં સુધી વ્યવસ્થિત રાખવી જોઈએ. બને તો પૂર્વ દિશાની અંદર તમારા ફેમિલીનો સ્માઇલ કરતો ફોટો રાખો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો, વાત આપણે મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકોને હસ્ત નક્ષત્રની અંદર જે કેતુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થવાનું છે એના ઉપાયો વિશે કરી અને એની અસર વિશે કરી. હસ્ત નક્ષત્રની અંદર કેતુ મહારાજનું પરિભ્રમણ દેશ અને દુનિયા ઉપર શું અસર કરશે આ વિષય ઉપર વાત કરી. હવે નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરવી છે કે જે ઉપાયો દ્વારા તમારા જીવનમાં કેતુની સમસ્યા છે તો એ સમસ્યાને તમે દૂર કરી શકો. તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો એ વાસ્તુ દોષ પણ તમે દૂર કરી શકો. આ વિષય ઉપર વાત કરવી છે. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. જી જય ગણેશ. મહારાજ હર્ષ વાત કરું છું અમદાવાદથી. બોલો ને માલિક. જી, એટલે મારો એક પ્રશ્ન એ છે, પહેલા મારી જન્મ તારીખ કરી દઉં. 9/2/1998. 9/2/1998. સમય જન્મ સમય છે બપોરના 1 ને 5. બપોરે 1 અને 5. સમય સમય કીધું ને, બપોરે 1 અને 5 અને જન્મ સ્થળ સુરેન્દ્રનગર. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે, જોબ રિલેટેડ છે કે મારે એક ઓપોર્ચ્યુનિટી અત્યારે આવી છે બેંગ્લોરથી, તો લાઈક બેંગ્લોર જવાય કે ના જવાય એમ. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો જન્માક્ષરની અંદર ખાસ કરીને વૃષભ લગ્નની કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલી હોવાના લીધે અને ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધ છે, શનિ મહારાજ લાભસ્થાનની અંદર છે. તમે બેંગ્લોરની વાત કરી. દર્શક મિત્રો, દરેક ગામ છે ને એ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલું છે. કારણ કે જે ગામનો જે પ્રકારનો મેપ હોય એ મુજબ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપે. દરેક દેશ છે એનો અલગ અલગ પ્રકારનો મેપ છે. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો અમેરિકા ગયા હોય તો અમેરિકાની અંદર એને સ્ટેબિલિટી નથી મળતી, પણ એ જ વ્યક્તિ જ્યારે ઓસ્ટ્રેલિયા જાય, લંડન જાય, અરે દુબઈની અંદર પણ જાય તો એના જીવનમાં એને સ્ટેબિલિટી મળે છે. આપણો એક જ દાખલો ગણી લો, ધીરુભાઈ અંબાણી જ્યારે પોતે ગામની અંદર રહેતા હતા, મુંબઈની અંદર શિફ્ટ થયા, કેવો સુંદર મજાનો લાભ પોતે મેળવી શકે. એવી રીતે દરેક વ્યક્તિને અલગ અલગ ગામથી લાભ મળી શકતો હોય. તો હવે એ મુજબ જોવા જઈએ તો તમારે બેંગ્લોર સાથેની લેણાદેણી બહુ જ સારી છે. બેંગ્લોરની અંદર તમે જઈ શકો. બેંગ્લોરની અંદર તમે જશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. આ 10મા સ્થાનમાં ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે અને મંગળ કેતુ સાથે છે. અત્યારે ગોચરમાં કુંભ રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, એટલે અત્યારે તમે જે નિર્ણય લો એ નિર્ણય અત્યંત તમારા માટે લાભદાયી રહેશે. પરંતુ આ નિર્ણય જો મે મહિનાની 5 તારીખ પછી લેવામાં આવે તો સવિશેષ માત્રામાં તમને સફળતા મળી શકે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા દીકરા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે યુગ અને જન્મ તારીખ? જન્મ તારીખ છે 13/4/2009. 13/4/2009. ઓકે. સમય? સમય રાત્રે 11 ને 5. રાત્રે 11 અને 5. ઓકે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ સિક્કા, જામનગર જિલ્લાની બાજુમાં. ઓકે, ચલો. શું પ્રશ્ન હતો? કઈ છે ને ભણવામાં નબળો છે ને એને આળસ બહુ આવે છે, લેઝીનેસ છે અને ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર સમસ્યા છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જ્યારે જન્માક્ષર હોય તો આ જન્માક્ષરની અંદર બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે, ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે, ગુરુ એ નેતૃત્વ અને જ્ઞાનનો કારક ગ્રહ ગણવામાં આવે. તમારા બાળકની રાશિ વૃશ્ચિક છે, કારણ કે વૃશ્ચિકની અંદર ચંદ્રમાનું ભ્રમણ બિરાજમાન છે. ઓલરેડી ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ 3જા સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્ય શુક્ર 5મ સ્થાનની અંદર છે. ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ આનો વધારે પડતો ડાયવર્ટ રખાવડાવે, ક્રિએટિવિટી વાળો આનો માઇન્ડ રખાવડાવે. આમના જન્માક્ષરની અંદર ભાગ્યસ્થાનમાં કેતુ મહારાજ કર્ક રાશિના એટલે કે ચંદ્રની રાશિના છે, જે અમુક સમયાંતરે ઉગ્ર વાતાવરણ ક્રિએટ કરે, એટલે કે સ્વભાવ થોડોક ઉગ્ર કરી દે.
અમુક અમુક સમયાંતરે માઇન્ડ થોડુંક દ્વિધામય કરાવડાવે, ક્યારેક ક્યારેક એકલું રહેવું પણ પસંદ કરાવડાવી દે. આમના જન્માક્ષરમાં સિંહ રાશિનો શનિ મહારાજ છે, જે લેઝીનેસ ઉત્પન્ન કરે. હવે લેઝીનેસ ઉત્પન્ન થાય અને જીવનની અંદર જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે ને અમુક અમુક સમયાંતરે ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર વૃત્તિ ના જાય, એના માટેના ઉપાયો શું કરવા? ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્રના 108 વખત જપ કરવા જોઈએ. બને ત્યાં સુધી પોતે જ્યાં ભણવા માટે બેસે છે એ દિશા પૂર્વ તરફ મોઢું રાખીને ભણવા બેસવું જોઈએ. લીલા કલરના ગણપતિ પોતાના સ્ટડી ટેબલ ઉપર રાખવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, જીવનની સમસ્યા દૂર થશે અને સ્ટડીની અંદર પોતે આગળ વધી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. એ કહું, મારા દીકરા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ છે સુજલ. જન્મ તારીખ? જન્મ તારીખ 11/1/2007. 11/1/2007. સમય? સોરી સાહેબ, 2008. વેરી ગુડ. જન્મ સમય? જન્મ સ્થળ જામનગર. અરે મારા માલિક, સમયની વાત કરું છું. હેલો, જન્મ સમય શું છે? બપોરે 3:45 સાહેબ. બપોરે 3:45. મને લાગે છે કે ઓલું જામનગરમાં હમણાં ઓલું ફંક્શન છે ને ઓલા બધા સેલિબ્રિટી આવે છે, તમારો માઇન્ડ ન્યા દોડતો લાગે છે. બોલો બોલો, શું પ્રશ્ન હતો? સાહેબ, ભણવામાં બહુ નબળો છે સાહેબ, એનું ભવિષ્ય કેવું રહેશે? બહુ નબળો. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. ચંદ્ર મનનો કારક ગ્રહ છે અને શનિની જ્યારે ચંદ્ર ઉપર દ્રષ્ટિ હોય ત્યારે વિષયોગનું સર્જન થાય, જે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ રખાવે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ હોય, ક્યારે કામ કરવું ક્યારે કામ કરવું, એટલે મન થોડુંક દ્વિધામય રખાવડાવે. ગુરુ મહારાજ જ્ઞાનના કારક છે. ગુરુ સ્વગૃહી છે, પણ 8મા સ્થાનમાં જે ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે. નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવે, કારણ કે વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ઓલરેડી આમના જન્માક્ષર જોવા જઈએ તો ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષને દૃષ્ટિ દ્વારા થતા ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવાથી આપને સારી સફળતા મળી શકશે, અભ્યાસમાં આગળ વધી શકશે. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાન કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ પણ એવું કહેવાય કે જ્યારે સૂર્યનો પ્રકાશ મળી જાય, સૂર્ય ગ્રહ બલવાન થઈ જાય, ગ્રહોનો રાજા બલવાન થઈ જાય તો પોઝિટિવ રિઝલ્ટ આપે ને. એટલા માટે ગાયત્રી મંત્રનો જો તમારું બાળક નિત્યને માટે 108 વાર જપ કરશે તો અવશ્ય અભ્યાસમાં એને સારી સફળતા પ્રાપ્ત થતી જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હું બાયડ ચેનપુર થી બોલું. બોલો. છોકરાનું નામ યજ્ઞેશ છે. 24/6/91. 24/6/91. સમય? સોમવાર રાત્રે 2:10. સોમવારે રાત્રે 2:10. જન્મ સ્થળ બાયડ. ઓકે, શું પ્રશ્ન હતો? એટલે સોમવારે રાત્રે તો 25 તારીખ થઈ જાય ને ભાઈ? ના, 23 તારીખ રાત્રે. તો રવિવારની રાતે ને સોમવારની સવારે? હે, સોમવારનું ચાલે. હાજી. હા, એમ કયો ને મારા માલિક, યાર તમે મને કન્ફ્યુઝ કરી દીધો. શું પ્રશ્ન હતો કહો? મને લગ્ન યોગ ને મકાન નો મળશે કે નહીં? લગ્ન યોગ અને મકાન મળશે કે નહીં? જો હિંમત, કારણ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય નથી. તમે ધારો ને તો દરેક વસ્તુને શક્ય બનાવી શકો. એક મહેનતની જરૂર છે, પરિશ્રમની જરૂર છે અને સાથે સાથે ભાગ્યના સહકારની જરૂર છે. કારણ કે મહેનત કરીએ, પરિશ્રમ કરીએ, પણ ભાગ્યનો સપોર્ટ ન મળે તો કોઈ વસ્તુ અશક્ય, કોઈ પણ વસ્તુ આપણે પૂરી નથી કરી શકતા. અને એટલા માટે જ્યારે આપણે કોઈ પણ એસ્ટ્રોલોજર પાસે હોરોસ્કોપ બતાવીએ ત્યારે આપણે ભાગ્યના સપોર્ટ માટે બતાવતા હોઈએ. કર્ક રાશિનો મંગળ છે, નીચસ્થ મંગળ છે. નીચસ્થ મંગળ છે એટલે અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય. શનિની ગુરુ ઉપર, મંગળ ઉપર, શુક્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. શનિની 10મી દ્રષ્ટિ તમારા દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડી રહી છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. લગ્નની અંદર ચોઇસ પ્રોબ્લેમ ક્રિએટ થાય. દાંપત્ય જીવનમાં સમસ્યા શનિના હિસાબે ઉત્પન્ન થાય. હવે મંગળ મહારાજ નીચસ્થ છે એટલે મકાનનું સુખ મળે, પણ ઓછું સુખ મળતું જણાય. ઓલરેડી ચોથા સ્થાનની અંદર કર્ક રાશિનો શુક્ર અને ગુરુ બિરાજમાન છે, પણ ટેન્શન ના લો. તમારા જન્માક્ષર મુજબ સૂર્ય કેતુના ગ્રહણ યોગ
ચતુર્યુગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી તમારે ખાસ કરીને જલનું દાન, પાણીનું દાન અવશ્ય કરવું જોઈએ. પાણીનું દાન કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. લાલ ઊનનો દોરો મંગળવારના દિવસે બપોરે 12:39 થી 1:15 સુધીની અંદર તમારા હાથની અંદર ધારણ કરી લેવાનો. રોજને માટે બને ત્યાં સુધી તમારા નાના ભાઈ સાથેના સંબંધોને સુધારીને રાખજો. પછી ભલે કાકા મોટા બાપાના હોય તો એની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને અવશ્ય મિથુન, કન્યા, મકર અને મેષ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી પ્રાપ્ત થતી જણાશે.